આણંદ નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલરની ચકચાર હત્યા કરનાર 2 આરોપીના ગણતરીના કલાકોમાં પકડી પાડી અનડિટેક્ટ મર્ડરનો ગુનો ડિટેક્ટ કરતી ઝોન 7 એલસીબી આણંદ જિલ્લાના વિદ્યાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ 19/8/2025ના કલાક 7 થી કલાક 8:30 વાગ્યા દરમિયાન મોજે બાકલોર વડતાલ રોડ ઉપર આવેલા ગોયા તળાવ પાસે વોકિંગ કરવા ગયેલ આણંદ નગરપાલિકા પૂર્વ કાઉન્સિલરની કોઈ અજાણ્યા ઈસમોને તીક્ષ્ણ હથિયારથી ગળાના અને પેટના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી મોત નિપજાવી નાસી જતા આણંદ જિલ્લા વિદ્યાનગર પોલીસ સ્ટેશન ગુના નંબર 11215037250548/2025 ધી ભારતીય નગર સંહિતા 2025ની 2023ની કલમ 103 તથા જીપી એક્ટ 135 મુજબ ગુનો દાખલ કરવા આવેલ તથા ગુનો ડિટેક્ટ કરવા તથા આરોપીઓને પકડવા સમગ્ર જિલ્લા એલર્ટ આપવામાં આવેલ. ઉપરોક્ત મુજબના ચકચારી હત્યા કેસના ગુનાના આરોપીઓ અમદાવાદ તરફ આવેલ અત્રેના ખાનગી બાતમીદારો મારફતે મળેલ હકીકત આધારે મર્ડરના આરોપીઓને સત્વર શોધી કાઢવા સારું અમદાવાદ શહેર પોલીસ કમિશનર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર સેક્ટર 1 સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 7 શ્રી શિવમ વર્મા સાહેબ નાઓની સૂચના તથા સીધા માર્ગદર્શન હેઠળ ઝોન 7 કાર્યક્ષેત્ર વિસ્તારમાં આરોપીઓને શોધી કાઢવા ઝોન 7 એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર વાય.પી. જાડેજા નાઓએ સ્ટાફના માણસો સાથે ઝોન 7 કાર્યક્ષેત્ર વિસ્તારમાં ચક્કો ગતિમાન કરી તે દરમિયાન સાથે અનામક હેડ કોન્સ્ટેબલ શરૂખાન અબીબ ખાન તથા અનામક હેડ કોન્સ્ટેબલ શકીર મોહમ્મદ ઝકીર મિયા તથા પોલીસ કોન્સ્ટેબલ ઇન્ફાક કાસમભાઈ નાઓએ મળેલ ખાનગી બાતમી તરફ હકીકત આધારે સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આણંદ જિલ્લાના વિદ્યાનગર પોલીસ સ્ટેશનના મર્ડરના ગુનાના 2 આરોપી ગણતરીના કલાકોમાં પકડી પાડી અનડિટેક્ટ મર્ડરનો ગુનો કરી ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવેલ.